તો નમસ્કાર મિત્રો તમને બધાને ખબર તો હશે જ કે આપણા ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈ વસાવાને 7 વર્ષની જેલની સજા થઈ છે અને તેમાં એક વિડીયો હમણાં બહુ જ વાયરલ થઈ રહ્યો છે જે મધ્યપ્રદેશ જિલ્લા કોર્ટના ભાજપના પૂર્વ ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયનો છે, જેમણે 2019ની અંદર સરકારી અધિકારી પર ક્રિકેટના બેટથી હુમલો કર્યો હતો અને એ કેસમાં એ નિર્દોષ સાબિત થયા હતો. તો આ કઈ સરકાર છે અને આ કયા કાયદાઓ છે? કેમ કે ભાજપનો ગમે તે વ્યક્તિ હોય કે કાર્યકર્તા હોય કે ભલે ગમે તે મોટો નેતા હોય, તે ગમે તે ગુનો કરે તો તેને કશું પણ કરવામાં આવતું નથી અને સામેવાળી પાર્ટી એટલે કે ગમે તે આમ આદમી પાર્ટી હોય કે ભલે કોંગ્રેસ હોય, તેમાંનો ગમે તે વ્યક્તિ હોય તેને બરોબર હેરાન કરવામાં આવે છે. અને ચૈત્રભાઈ વસાવા જે પણ કરી રહ્યા હતા તે આદિવાસી ભાઈઓ માટે કરી રહ્યા હતા અને તેમને આટલા એક નાનકડા કેસની અંદર 7 વર્ષની સજા કરી દેવામાં આવી છે. તો આ ભાઈ તો બેટથી તેમના પર હુમલો કરે છે અને તેનું પ્રૂફ પણ છે અને આટલું પ્રૂફ હોવા છતાં પણ તેમને નિર્દોષ સાબિત કરી દેવામાં આવ્યા હતા. તો આપણે ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈ વસાવા તો ગરીબ લોકોને મદદ કરનાર વ્યક્તિ છે, તો એમને કેમ આ 7 વર્ષની સજા કરવામાં આવી? એનું મેઇન કારણ અત્યારે સોશિયલ મીડિયાની અંદર અમુક વિડીયો એવા વાયરલ થઈ રહ્યા છે કે એનું મેઇન કારણ એ છે ચૈત્રભાઈ વસાવાએ ભાજપમાં જવાની ના પાડી એટલે ભાજપવાળાએ ગુસ્સામાં આવીને એમનો એક જૂનો કેસ છે તે રીઓપન કરીને તેમને ફસાવાનો ષડયંત્ર રચ્યું છે. એમ કે આ વ્યક્તિને આપણે ફસાવીશું તો જ આ વ્યક્તિ ભાજપમાં જોડાશે, નહીંતર જોડાશે નહીં. અને એ તો હવે આવનારો સમય બતાવશે કે ભાજપવાળાએ આ ષડયંત્ર રચ્યું હતું કે નહોતું રચ્યું. આ મારું કહેવું નથી, આપણે સોશિયલ મીડિયાની અંદર લગભગ ઘણા બધા વિડીયો જોયા છે અને તમે કોમેન્ટો ખાલી વાંચજો, જેમાં બધા જ લોકો એવું જ કહી રહ્યા છે કે આ ભાજપવાળાનો ખેલ છે અને ભાજપવાળા બધું ષડયંત્ર રચી રહ્યા છે અને તેમના લોકોને નિર્દોષ સાબિત કરે છે. અને બીજા જે લોકો છે તે ભાજપ પાર્ટીમાં આવવા જ માંગતા નથી, એ લોકોને આ લોકો હેરાન કરીને અથવા તો ગમે તે જૂનો કેસ જે રીઓપન કરીને જેલમાં ફસાવાનો પ્રયત્ન કરે છે કે જેના લીધે એ વ્યક્તિ ડરી જાય અને જો ડરી જાય તો ભાજપમાં જોડાઈ જાય. અને એ વ્યક્તિ જો ભાજપમાં જોડે, ધારો કે ચૈત્રભાઈ વસાવા જ ભાજપમાં જોડાય, તેમને ચાહવાવાળા ઘણા બધા લોકો છે, આદિવાસી ભાઈઓ છે અને બીજી બધી સમાજના લોકો પણ છે. એટલે ચૈત્રભાઈ વસાવા જો ભાજપમાં જોડાય તો બધા લોકો ભાજપમાં જોડાવાનો પ્રયત્ન કરે, કેમ કે તેમના ધારાસભ્ય એટલે કે ચૈત્રભાઈ વસાવા જો ભાજપની અંદર જોડાવા ઈચ્છતા હોય તો પાછળના લોકોને એવું કે આપણો હિતમાં જે જોડાઈ રહ્યા છે એટલે આપણે પણ એમને સપોર્ટ કરીએ અને એમની પાછળ આપણે પણ ભાજપને વોટ આપીએ. એટલે આ બધા એમના ષડયંત્રો જ છે. તો એના વિશે મિત્રો તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો.